મહારાષ્ટ્રમાં એટલે મુંબઈ ઇલાકામાં રત્નાગીરી જિલ્લો છે. એમાં સત્ય ઘટના છે. આજથી 40 વર્ષ પહેલા બનેલી. એક બ્રાહ્મણ કુટુંબ નાના ગામડામાં રહે, ગામડા છાપરા જેવા. એમાં એક બ્રાહ્મણ કુટુંબ તે 2 માણસ લોટ માજીને પેટનો નિર્વાહ કરે, ફાટી તૂટલ લુગડા, પણ ધર્મમાં આસ્થા. એટલે બ્રાહ્મણ ધર્મ બહુ સાંચવે. વળી આજનો જૂનો જમાનો, લોટ માજીને પેટનો નિર્વાહ કરે. એને ભગવાને એક છોકરું આપ્યું. ત્યારે એ છોકરો જરા હાલે ચાલે મોટો થયો એટલે જાણ્યું ગાને ગામમાં એક ધૂળિયાની શાક ત્યાં બેસાડ્યો ભણવા. પણ એ છોકરો કુદરતે ઈશ્વરની ઈચ્છાથી એવો શક્તિ વાળો વિશાળમાં પહેલો નંબર જ રાખે. અને એના ગુણ એવા, એનું બોલવું ચાલવું બીજું ત્રીજું માસ્તર ને બહુ હેત થઈ જાય કે મારો છોકરો છે નાનાથી આજ્ઞાકારી એવો, ભણવામાં હોશિયાર, બોલવું ચાલવું રણી કરણી, એમાં ઓલા માસ્તર ને હેત બહુ થતું જાય છે. પહેલી ચોપડી, બીજી ચોપડી, ત્રીજી ચોપડી, ચોથી ચોપડી, પણ 4 ધોરણ સુધી દીધી શાક. છોકરો પહેલો નંબર લેતો આવે, ગરીબ બ્રાહ્મણ નો છોકરો. અને એના માતા પિતા તો માન જીવન નિર્વાહ ચાલા. એના મહારાષ્ટ્રમાં રત્નાગીરી જિલ્લો એ રસા દરિયાકાંઠો. એ બ્રાહ્મણ ના ઝૂંપડાની આવે થોડુંક ફળી, એમાં 15-20 નાળી એરજો નાખી દીધા. ત્યારે ત્યાં પાણી પાવું પડે ને. પછી નાળિયેરી માંથી કઈક આજીવકા નીકળે અને કઈક લોટ માજીને વ્યવહાર કરે. ગરીબ કુટુંબ છાપરું રહેવાનું, માથે ઘાસ નાખેલો અને એક નાનકડી ગાવડી બ્રાહ્મણ ને કોકે આપી હોય, ચારો તો મળી જ આવે, એટલે એમાં નિર્વાહ કરે. છોકરો ચોથી ચોપડીમાં પાસ થયો ત્યારે એના માસ્ટર કહે, છોકરા તું ભણે એવો છે, જો આપણી બાજુ પર આ એક મોટું શહેર છે, તારા મા બાપ ને હું કહીશ તને ત્યાં બોર્ડિંગમાં મૂકી આવશે અને તને ભણવાને રસ્તે ચડા, હું તને મદદ કરીશ. તારે ભણવું છે. છોકરો જો રાજી થાય. માસ્ટર આવી વાતું કરે, ઘરે આવીને બાપુજી તો મારા માસ્ટર સાહેબ કહેતા હતા તને આગળ ભણાવવું હોય એ બાપુજી મને ભણાવશો ને. ઓલા તે વિચાર કરે, શહેરમાં મૂકવા જઈશું, માનપેટ નું નિર્વાહ થાય. છોકરો 2-5 રૂપિયા ખર્ચ કરે, ક્યાંથી કાઢવા? તે મા બાપ ઊંડા ઉતરતા જાય. પણ એ છોકરો એવો ને, હા હો તને ભણાવ, પણ મનમાં એને કેમ ત્યાં મૂકવું, પૂરું ક્યાંથી કાઢવું? પણ વળી પાછો 2-4 છે, બાપુજી આ વેકેશન મારે પૂરું થાય હો, પછી ત્યાં નિશાળો ખુલશે કે મને મૂકવા આવશો ને? તો કે હા, પણ ઉપર ત્યાં કે કારણ કે વ્યવહાર પહોંચે નહીં. છેવટમાં માસ્તર એને ઘેરે આવ્યો કે બધી તો કેમ છોકરો લાયક બહુ છો, તમે આને ભણાવો. એની આગળ એને કહ્યું ભાઈ ભણાવીએ ખરા, પણ શું કરી, પેટનું માંડ પૂરું થાય, એમાં બાળકને ત્યાં મૂકી 5 રૂપિયાનું ખર્ચ, વળી 5-25 માઇલ અહીંથી છે તું આટો ફેરો જાવો આવવો, આ બધી પંચાયત. માસ્ટર કે અકળાવમાં હું તમને મદદ કરીશ, પણ આ છોકરો ભણે એવો છે ને તમે મોકલો. પછી હા પાડી મૂકી આવ્યા. મા બાપ નો જીવ એક જ છોકરો, મહિનો માસ થાય ત્યાં ઘરવાળું કે છે જાવની બાબલા પાસે જઈ આવો. તે ઘરે ઓલી નાળિયેરી ને એમાં પાકેલા નાળિયેર એને ફોડીને
જરાક ટોપરા પાક કરી નાખે. બધાએ મળીને એ બે જણાએ વિચાર કરેલો. છોકરો ભણવા ગયો કે હવે આજથી આપણે નિયમ લ્યો કે એક ટાણું જમ, બે ટાણા ન જમ. એટલે એક ટાણાનો જે બચાવ રહે એમાંથી આપણે છોકરાને મદદ કરશું. અને બ્રાહ્મણ નો દેહ છે એટલે આપણે તપ કરવું જોઈએ. ભગવાન રાજી થાય અને છોકરાને મદદ થાય. એમાંથી ઓલો ટોપરા પાક કરે, થોડો ગાડલો ડબરીમાં જઈએ, વળી દોહો 2-5-15 દિવસે જાય અને દઈ આવે. છોકરાને આનંદ, મારા બાપુજી આવ્યા, ટોપરા પાક થઈ ગયા. પછી છોકરો તો 5મી, 6મી, 7મી, 8મી માં ગયો. પછી તો ભાઈ શહેરનું વાતાવરણ લાગ્યું. જરા હરવા ફરવા શીખ્યો, હોશિયાર છોકરો, ત્યાંથી સ્કોલરશીપ મેળવવા શીખ્યો. એટલે પગભર જેવો થતો આવ્યો. પછી તો ધીમે ધીમે વેકેશન જયારે પડે ત્યારે છોકરાની સાથે ક્યાંક ફરવા જાય. હવે મા બાપ ને વાલો દીકરો એ જાણે હમણાં બાબલો ઘેરે આવશે, એનું મોઢું જોશું. પણ બાબલાને ફરવામાં રુચિ થઈ ગઈ. મા બાપના હિતમાં એ પૂરું સમજે નહીં એટલે ઘેરે ના આવે. એક વેકેશનમાં આવ્યો જ નહીં ત્યારે મા બાપના જીવ ઊંચા નીચા થાય. વળી પછી આ દોહાને બાથરૂમ મોકલ્યો. છોકરો લગાડે કાગળ ગયેલો 10મી મેટ્રિકમાં. સાંજના બરાબર છોકરા મેદાનમાં બરાબર દડે રમતા છે વિશાળના કંપાનમાં. તેથી એના બાપને આવતો છોકરો દેખી ગયો. પણ લગડિયા લુગડા, ફાટેલી પાઘડી જૂના જમાનાની, અને બિચારો મરતલીઓ દેખાય દોહો. હવે અહીં તો શહેરમાં રહી અને બીજા છોકરાની સાથે સ્કોલરશીપ લઈને સૂટ ફેરવા શીખી ગયો. ખેતીથી ડોહાને ગઈ છો ને છોકરાએ જાણ્યું મારા બાપા આવતા લાગે. હવે લગડિયા લુગડા અહીં આવશે, મારા ભાઈ બંધો દેખ છે તો કે આ એનો બાપો. કે છોકરો શરમાન. એવા બાપને બતાવવામાં છોકરો શરમાન. બાપને આમાં એક છોકરો શરમાન. રમતા રમતા હોશિયાર બહુ ચાલાકથી નીકળી ગઈ. છોકરો આંખો બે ફરલા એટલે એનો ડોહો ત્યાં પહોંચી ગયો. બાપુજી તમે હું આ નકામા આંટા માર્યા કરો? હવે હું એ મજામાં છું, તમે ધક્કા ન ખાતા હો તો. મનમાં એમ કે આ છોકરા મારા એટલે ભાઈ બંધો એ મારા દોહાન દેખશે મારી આબરૂ જાય. આવું એનો બાપો તો કે પણ તારી બાપ મારી પાસે વળી ગયા કે હમણાં બાપલાનું મોઢું જોયું નથી એટલે તમે જોઈ આવો અને હમણાં ચાલ લેતા આવો. તો કે હું તો મજામાં છું, મારે આનંદમાં છું, હું કોઈ દુઃખમાં નથી. તમારે શું કામ? તમે ભયા જાઓ, નકામાં અહીંયા આંટા ફેરા ન ખાવા. તો પણ જો તારી ભાઈએ આટલો ટોપરા પાક આપ્યો, આટલું આ તો કઈ લાવો એટલે લઈ લીધો. જો જાઓ હવે તમે તારે જાઓ કે તમારે અહીં ન રોકાવો. વળાવી દીધો આટલો ટોપરા પાક લઈ લીધો. પછી દો સમજી ગયો બુદ્ધિ વાળો હતો કે અમારા લુગડા આ છોકરાને ગમ્યા નથી અને મને આ રીતે વળાયો હોય. બુદ્ધિ વાળો હતો એટલે સમજી ગયો કઈ નહીં, ભગવાન ની ઈચ્છા. ગામમાં ધર્મશાળા ખોલી અને દો રાત્રિ રહ્યા. પછી સવારે ઘેરે ગયા પણ કે એની જનેતાને માતાને વાત કરી તો બિચારી રડશે. ત્યાં જનેતા કે તરત ભાઈ આવ્યા બાબલા પાસે નો રહ્યા. તો બાબલાને અત્યારે અભ્યાસ બહુ ચાલે એટલે હું રહું તો એને વિઘન થાય. બાકી બાબલો બહુ નરવો જ, એને તો પાક આવ્યું ભલાનું આવ્યું એમ તેની માને રાજી કરી. હવે થોડા દિવસો ચાલ્યા, એમાં 2-4 વર્ષ સુધી છોકરો ઘેરે જ ન આવ્યો. બહારથી બધું મંડું મળવા છોકરો હોશિયાર ગ્રેજ્યુએટ થઈ ગયો. પછી હોશિયાર છોકરો ને બીજાને સંગે એનો વિચાર કે હું વિલાયત ભણવા જાઉં. બહારથી એને મદદ મળી ગઈ પણ ભણવા જતા પહેલા એની તૈયારી કરતા
પછી જુવાન થઈ ગયેલો એ સ્કૂલમાંથી કોલેજમાંથી ત્યાં જઈને સંબંધ જોડી દેલો. હવે એ કન્યા કોઈ ભણતી હશે એ બેનો જોબ થઈ ગયો અને એને આજની રીતિ પ્રમાણે લગ્ન કરી દીધા. અહીંયા મા બાપ ને ખબર નથી. બાપ તો સમજી ગયા કે હવે છોકરો આપણા હાથમાં નહીં રહે, પણ છોકરાની માને છોકરાનો બાપ સમજાવે રાખે. હમણાં ભણે છે, આપણે ઉતાવળ ન કરી. ત્યાં તો બીજે દાડે છાપામાં આવી, એના ફોટા આવ્યા કે બાપલો ભણી ગયો. ત્યારે ગામના લોકોના હાથમાં છાપવું આવ્યું. ઈવડા એમ જાણે કે એના તો આને તો ખબર જ હોય ને, એટલે એકદમ છાપું લઈને કોક ફેરે આવ્યો. અરે પંડિતજી, તમે તો આ કોઈ દી હારા સમાચાર દેતા જ નથી. બાપુ શેના? હવે રો કે શાનું રાખો શેના? તો કે જો આ તમારા બાબલાને ફોટા આવ્યો, અમે તો આ છાપામાં જોઈ અને પરણી લીધું. પણ શું થાય બીજું? તો કરવા ઘૂંટડા બી ગયેલો. પણ પેલા બે હવે લંડન જાય, વિલાયત જાય, જોઈ ખરો. તો મનવાળે બાઈ રડ્યા કરે. આ એને સમજાવે કે ભાઈ જો ભગવાને આપણને એક છોકરો મોઢું જોવાનો તો દીધો હતો, આપણે એને રમાડ્યો છે. અરે આપડા ગરીબ ઝૂંપડામાં રહ્યો હોત, આપણી હારે લોટ માગે એ કરતા આપણો છોકરો સુખી થતો હોય શું ખોટું? તું શાંતિ રાખ. તો કે એ તો બધું હું સમજી, પણ મારે એનું મોઢું કેવી જવું? બાઈ ને તો જનેતાનો જીવ છે, મોઢું જોવાનો ભાવ થાય. અને સાચી વાત માતાનું એ એમાં આજ્યો ભણવા લાંબે કાળે ક્યાંય પણ ઊંચી ડિગ્રી લીધી 2-4 વર્ષ. તેથી અંગ્રેજ રાજ્યમાં જે કોઈ તૈયાર થાય એને સીધી નોકરી આપી દેવાની. આજે તો નોકરીના ફાંફા મારો તો ન મળે. ત્યાંથી સીધો નાસિક જિલ્લાનો કલેક્ટર થઈને આવ્યો. નાસિક જિલ્લાનો કલેક્ટર થઈને આવ્યો. પણ હવે વિલાયતમાં રહ્યો એટલો ત્યાં તો 2 બાબલા થઈ ગયા. 2 બાબલા જન્મી ગયેલા. અહીં આવ્યો પછી છાપામાં આવે કે નાસિક જિલ્લાના કલેક્ટર ગામના વાતો કરે, જનેતાનો જીવ આંખમાંથી આંસુ જાય. અરે પછી હંમેશાના ધણીને કયા કરે, હાલોની નાશક જાય, હાલોની નાશક જાય. બાપ સમજે કે આ ભલેની આગ્રહ કરે, પણ એની પાસે હવે જવું એ આપણી શોભા નથી. ઘણું મન વલાવે પણ બાઈનો જીવ રે. અરે બે આજ કરે પછી હાલ લે પછી ઉપડ્યા. ત્યાં બાબલા તો 2 મોટા થઈ ગયેલા. એટલે 5-5, 7-8 વર્ષની ઉંમર અને ત્રીજા બાબલાનો જન્મ આવવાનો. પછી ચાલતા ચાલતા ના શકાયા. પણ આ તો ગરીબ બ્રાહ્મણ ગોદાવરી મનાય, દેવ દર્શન કરી ત્યાં સદાવ્રતમાં જમી. પણ હવે કલેક્ટર નો બંગલો તો કોઈ ઈચ્છાનો ન હોય એટલે પૂછતા ચાલ્યા ત્યાં તો કલેક્ટર ને દરવાજે તો નોકર હોય, દરવાણી ઉભા હોય પગ્યો. અને આ તો ગરીબ તૂટી ગયેલા લુગડા, હરી ગયેલા જેવા, લાકડી હાથમાં ડગડગ કરતા. બાઈ બિચારી સાંભળ્યા કે પોટલી વાળેલી માથે હોય. અને 2 આવ્યા ત્યાં દરવાણી કહે ખડેરો કોણ? એ જાણે કોઈક માગણે આવ્યા ને કલેક્ટર પાસે જાય. તો બાપુ કલેક્ટર સાહેબ ને મળવું. જાઓ દુનિયામાં રાખ, અહીંયા જવાતું છે કે? તો બાપુ પણ જરાક હાકલ મારી, જરાક તો આને ખાય નહીં એટલે ધક્કો માર્યો. પણ દરવાણી ઊંચે હાથે બોલે, આવડા ગરીબાઈ માં વાત કરે. સાહેબ કચેરીમાંથી આવી અને કપડા ઉતારી
ઓફિસ રૂમ બાજુ પર એમાં બેઠેલ બે બાપલા આંટા મારે, બીજા બે માણસ. ઘરવાણી ઊંચે હાથે બોલ્યો એટલે કલેક્ટર ને બારીથી જોવાનો ભાવ છે કે કોની અરે આ વાતો કરે. જ્યાં જોયું ચાટનું મોઢું કે નામ કરી, આ તો મારા મા બાપ છે. એટલે ઊંચું જોઈ અને બારીથી નીચું જોઈ. મનમાં જરાક થયું કે મારા બાપુજી છે, મારી માં. પણ ભાઈબંધ ગોઠિયા બે ચાર હતા, એની વચમાં જાહેર થાય એ વ્યાજબી નહીં કે કલેક્ટર ના મા બાપ. એ તો વધારે દુઃખ ભેરું થઈ પડ્યું. મનમાં થયું કે આ ધરવાણિયાને ના પાડે છે એ ઠીક નહીં. એક બાજુ આબરૂમાં, એક બાજુ લાગણી, બે વચ્ચે એને ઘડી હૃદયમાં ગળતલ મળતલ થાય. ત્યાં તો ધરવાણીએ ધક્કા મારીને કાઢી મૂક્યા. કાઢી મૂક્યા લોહીલા બિચારા રડતા રડતા હાલ્યા જાય. ભાઈ વધારે રડે. પછી ગોદાવરી કિનારે આવ્યા. પછી ધીરે ધીરે ઓલા ભાઈબંધ ગયા. સાહેબ ઉદાસ થઈ ગયેલો મનમાં. ભાઈબંધ ગયા. પછી વિચાર કર્યો કે હવે હું ખોળું. બિચારો ઘોડા ગાડી લઈને તેથી જૂના વાહનમાં ઘોડા ગાડી શહેર આખામાં ફરે. પણ આ એવે ખૂણે જઈને બેસી ગયા ત્યાં જ ન, કારણ કે ભાઈ રડે એટલે એક બાજુ બેહારી અને આદમીને એને છાની રાખવી. હાથે શા નો હાથ આવ્યા, મા બાપ હાથ ના આવ્યા. આવડો આ ઘેરે આવ્યો, આને દૈવી ભાવના જાગી એટલે રડ્યા કરે. મારી પાસે ઊંઘ ના આવે. ભાઈ એટલે કલેક્ટર ને પોતાને એને બંગલામાં પલંગમાં આળો છે. બાઈ રાત્રિએ જાતી કેમ તો માથું દુખે, કઈ બોલાય નહીં. મનમાં મા બાપ ની લાગણી થઈ. એક દી, બે દી, ત્રણ દી કચેરીમાં રજા માગી અને ચિંતા થઈ પડી. મેં ભારે મોટી કરી. મારા મા બાપ ને મારે ત્યાં આવવાની જગ્યા નહીં. ચારે બાજુ ખોળે પણ મા બાપ હાથ ના આવે. પછી મૂંઝવણમાં માંદા જેવો થઈ. ઓલી બાઈ જાણે કે માંદા છે, ડાક્ટર ને બોલાવે, બીજાને બોલાવે, પણ હવે ત્યાંથી એની દવા થાય મૂંઝવણની. બીજું એવું ઓલા બે ગોદાવરી કિનારે બાઈ ને અતિ આઘાત લાગેલો. ઓલા ધણી ને આઘાત લાગ્યો. એમાં એક દી છોકરાના બાપ ને તાવ આવ્યો. તાવમાં રાત્રિ ગુજરી ગયો. બાપ એ ગુજરી ગયો. હવે બાઈ ની દશા પોકે પોકે ધુસકે ધુસકે. આજુબાજુ માણસ ભેળું થયું, એનો તો ત્યાં સંસ્કાર થઈ ગયો. બાઈ બિચારી હવારે તો મુંડો કરાવવો પડે અને વિધવા બની ગઈ. તીર્થવાસી ઘણા આવે, ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરે. વિચાર કર્યો કે હવે મારે ગામ જઈને હું શું કરું, એકલી શું ખાઈશ, હવે આ નાસિકમાં જ રહી જાઉં. તીર્થ કાંઠો છે, ઘણા યાત્રીઓ આવે, પાઈ પૈસો દે, મારો જીવન નિર્વાહ ચાલે. બાઈ બિચારી ત્યાં રહી. કલેક્ટર ને ક્યાંય ચિંતાનો પાર નહીં. એને મૂળ ગામની એને ખબર એ તો હોય જ. એટલે દેશની વિઝિટ તરીકે ગયો. દેશાવત એ ગામમાં ગયો. ગામના લોકો ભેળા થયા, ગામના લોકો ઓળખે, પણ જૂની વાત કોણ કાઢે. પૂછ્યું કે આ ગામમાં પેલાનું બ્રાહ્મણ કુટુંબ હતું એ ક્યાં છે? તો એ તો આ 4-6 મહિના ત્યાં ગોદાવરીની જાત્રા એ ગયેલું, પણ પાછું આવ્યું જ નથી. કઈ એને એટલી ખબર. એટલે આવડાને તો બહુ દુઃખ થઈ પડ્યું. નમૈયામાં અવતાર, ઘરે આવીને વધારે મંદવાડ લાગુ. એક દિવસ પલંગમાં કટ બરાબર, એમાં બાઈને પ્રસૂતિનો સમય ઘરે. એટલે આવીને કે એક નોકરાણી છે,
એકલી ભૂગે નહીં. મારે આ દિવસો આવ્યા કોક સારું નોકર રાખી તો બહુ સારું, તમને ફીસ પડે હું ખોળી. જૂના જમાનામાં કઈ બ્રાહ્મણ જેવો તારું એટલે એક હારો નોકર એને મોકલ્યો ભાઈ કે જ્યાં કોઈ બ્રાહ્મણ કુટુંબમાં કોઈ સારી બાઈ મળી આવે તો તું લેતો આવજે ઘર કામમાં. એ ખોલતા ખોલતા એની માં જ આચાર્યો છું. એ બિચારી તીર્થમાં આટા મારતી હોય, ચાલતી છે, બે ભજન બોલતી કે બેન કેવા છો? તો બાપુ બ્રાહ્મણ શું કામ કરો? કઈ અહીં તીર્થમાં બેઠી છું, કોઈ નોકર રાખે તો રહેવું છે. તો કે નોકર તો ખા, તો પણ હું તો બ્રાહ્મણ સિવાય બીજા નહીં ત્યાં. તો બ્રાહ્મણ જ એને તો ભલે શું કરવું? તો કે ઘર હાંચવું. તો ગાવું કોણ છે? તો કે અમારા કલેક્ટર સાહેબ છે અહીંના, એને ઘરમાં જરા પ્રસૂતિ આવે એમ છે એટલે ઘર કામમાં કોઈ હારા બ્રાહ્મણ હોય ઉંમર લાયક એવા જોઈ. એ નામ સાંભળ્યું ના ત્યાં ભાઈ ને સહેડો પડી. આંખમાં બે આંસુ આવી ગયા મન વાળીને. આ નિમિત્તે મારા બાબલાનું મોઢું તો જોવાનું મળશે. બાઈ ને જનેતાનો જીવ આટલું યાદ આવ્યું. પછી એ નોકર લઈને આવે, પણ મોટા માણસોને બે રસ્તા હોય બંગલાના. નાના માણસોને આવવાનો જુદો, મોટા માણસોને આવવાનો જુદો. ત્યારે નોકરની ખર્ચી બાપ પાછળ ત્યાંથી લાવીને બાઈની પાસે બાઈને લાવ્યા કે હવે ઓલી ઘરવાળી છે એ તો ઓળખે જ ક્યાં એની માને. એટલે એને બધું ઘરકામ બતાવી દીધું. એ ઘરકામ કર્યા કરે. અહીં સાહેબ પાસે હવાઈ ઘડીકમાં આજ્ઞા સાહેબ આ ભાગ મારે, નોકરાણી આ ભાગ મારે. એક દિવસ પછી ભાઈને પ્રસૂતિ આવી, એવું ઘરનું કામ સંભાળ્યું. ઓલા બે બાબલાને એવા હાંચવે, બે બાબલાને એવા હાંચવે, કારણ કે દીકરા છે ને દીકરા ને દીકરા. બાઈ ને કે તમારો પગાર પહેલી તારીખ. તો બાપુ કઈ પગાર નહીં, હું તો ગરીબ માણસ છું. પેલી બાઈ ઓળખે નહીં. મારે તો બસ રોટલા મળ્યા, લુગડા મળ્યા અને જેમ કહેશો એમ કરીશ. એ બાબલા ને એવા હાથવે રાત્રે હુવા ટાણે નોકરાની પાસે વયા જાય. બાઈ રાજી થાય કે આ નોકરાણી એવી મળી, છોકરાને બહુ હેત થઈ. હાથવે એવા ત્યાં તો છોકરો છે ને ત્રીજો, આને બધું હાંચવ્યું. એમ ઘરમાં 6 મહિના રહી તો ખબર ન પડી કલેક્ટર. બાઈ ને રાત્રિ દિવસ ક્યાંક બારીએથી જોઈ લે બાબલા ને મારું. સાહેબ પાસે જવાય નહીં. એક દિવસ પછી બાઈ પ્રસૂતિ માંથી બહાર આવ્યા. સાહેબ ને કે 6 મહિના ત્યાં નોકરાણી મળી, આવી દુનિયામાં ન હોય. બહુ વખાણ કર્યા. અને આપણા બાબલા તો એને દેખ રાત્રિએ ત્યાં જઈને સુવે તો કે એને રાજી રાખવી અને પગાર દેવો હમાય. તો પગાર તો લેતી જ નથી નોકરાણી, પગાર તો લેતી જ નથી. તો તમારે એને રાજી કરવાની કરવા. તો કે હું તો અમથી વાત કરું, એ તો કઈ લેતી જ નથી. બસ આવી વાત હું દઈ ગઈ. પણ કલેક્ટર ને ઓલો સેવડો તો એમને ન કોઈનું ખટકે. મેં મારા મા બાપ ને પુરાવી ગઈ. એમાં એક દિવસ સાહેબ જરા બીમાર, દવા લેવા એના ઘરવાળી બહાર ગઈ. શેઠ કોણ છે? ઓલા કલેક્ટર સાહેબ. નોકરાણી ને આજના વિના રૂમમાં વાઈને પણ દરવાજા પાસે જરાક આડી ઉભી રહી. આંચું નીચે કાઢે એટલે ધીરે પાસે હિંમત કરીને ગઈ. લોહી માથા ઉપર જઈને આની આંચું નીચે તો માથું દુખે. તો હા માથું દુખે. ડાબું જરાક માથું ડાબું ડાબું. હવે અહીંયા આંખું કાઢતો નથી. એની જનેતા માથે પહેલેલો હાથ મૂકવાનો આવ્યો ને નાનપણથી છૂટો થયેલો. એટલે બાઈ ને અહીં હાથ ન અને ટપ ટપ હાથ ફૂટે પણ એના મોઢા ઉપર પડી ગયા.
મોઢા ઉપર પીડ્યા તો લઈને આંખ ખુલ્લી, જ્યાં ખુલે ત્યાં માથે મૂંડો, જોયું ત્યાં જનેતા ને જાણી. એ એકદમ બેકળીને બેઠો થયો. અરે બા એમ કરીને બાથમાં આ એને બે જણા નદીઓ હાલે ને એમ પોકે પોક મેલીને લડે. છોકરા દોડી આવ્યા, એની નોકરાણી નહીં મામા ને આ બાપ બે. હજી આ દ્રશ્યો ખરું થાય ત્યાં ઓલી દવા લઈને આવે ખરવા. એને આ તેની પરિસ્થિતિ દેખી એટલે એ અજબ થઈ ગઈ. કારણ કે કલેક્ટર આ બાઈ ને ભેટેલો, બાઈ એને ભેટેલો. આગળ દીદોશ્રી આ કલેક્ટર સાહેબ, આ નોકરાણી તો દેખે. જ્યાં પાસે આવે ત્યાં કલેક્ટર ઘરવાળી ની સામું જોઈ, અરે હું પાપી તું પાપી કે આપણે આની પાસે સેવા કરાય. આ મારી જનેતા, મારા જેવો કોઈ પાપી નહીં. ત્યાં તો બાઈ ઢળી પડી. એ વળી કલેક્ટર ની બાના પગ ચાલ્યા. એટલે એવું દ્રશ્ય ખડવું થયું. એ જોઈને કલેક્ટર ને એવો ખેદ ને પશ્ચાતાપ, તરત ને તરત ત્યાં રાજીનામું લખ્યું. કલેક્ટર લઈને સરકારમાં ભેટી દીધા, પ્રતિજ્ઞા લીધી. આ ભારતીય સંસ્કૃતિ, એના બચ્ચાઓ આજે આવું ભણીને સગા મા બાપોને આ દ્રષ્ટિએ જોવે. ધિક્કાર છે મારા ભણતરને, ધિક્કાર છે મારા અધિકારને. એવો એને ખેદ થયો. હવે મારું જીવન મારે એ ભાગમાં મૂકવું ને કે આજકાલના જે ભણે છે વિદ્યાર્થીઓ, એને ભારતીય સંસ્કૃતિ ટકાવવાને માટે એને એવા ઘડવાને કે એના મા બાપને ભૂલે નહીં, ભગવાનને ભૂલે નહીં, ધર્મને ભૂલે નહીં. માલિપાથી પ્રતિજ્ઞા કરી, રાજીનામું મૂક. પછી રત્નાગીરી જિલ્લામાં એક મોટું છાત્રાલય બંધાવી. જિંદગી પર રોટલા સિવાય બીજું કાંઈ નથી. અને બંને જણા એમાં જોડાઈ ગયા કરવા. અને મા બાપને, બાપ તો ગયા, પણ એ જાણે રડતા હતા તે જાણે. ત્યારે કલેક્ટરે પૂછેલું, અરે બા આ મુંડો કેમ? તો બસ આમ. હવે જે દરવાજેથી જેને ધક્કો મારી દરવાણીએ કાઢેલા એ બાપ તો વયા ગયા. માને આ પરિસ્થિતિમાં એટલે એને ખેદ થયો. પછી આખી જિંદગી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ રહે અને ભગવાન ઓળખે અને એના મા બાપને ઓળખે, એમાં એને પ્રતિજ્ઞાથી ચડી ગયા હતા. આવું હમણાંનું જ બનેલું. આજે 50 વર્ષ થયા લગભગ. કલ્યાણ માસિકમાં આવ્યું તો. એટલે એવી આપણી આ સંસ્કૃતિ છે. એટલે ભગવાન પણ આ જગતમાં અવતાર લઈ આપણને બધાને ભૂલેલાને રસ્તે ચડાવવા આવે. ધરમપુર ને કુશળપુર બાદ જ્યાં સુધી મહારાજ પહોંચ્યા છો ત્યારે આજે દેવતાઓ છે ને પૂજે એવો આપણો આ મનુષ્યનો જન્મ. આને કરીને 5 પૈસા મળે, કેટલીક અધિકાર મળે, પણ સંસ્કૃતિને ભૂલી જાશો તો આપણા જેવો બીજા કોઈ નબળા હલકા કે ધિક્કારને પાત્ર ન કહેવાય. ભગવાન પુરુષોત્તમ નારાયણ આવી ઊંચી સ્થિતિ આપ્યા પછી જો આપણે તમે બધા કચ્છ કે કાઠિયાવાડમાં રહેતા હો, આપણા દેશમાં જયારે પૂરું રડવાનું નમેયો ત્યારે ભલા અહીંયા આવ્યા. અહીંયા ભગવાને દયા કરીને આપણને આપ્યું. આપ્યા પછી આપણે જો આપણો વારસો ભૂલી જાય ને તો આપણા જેવા ધિક્કાર ને પાત્ર કોઈ ન કહેવાય. અરે આ દેશમાં તમે જુઓ તો ઘણા એવા છે, ઘણા દયાના પાત્રો બન્યા છે. આવું ભૂલીને કેવળ પૈસાના મતમાં પોતાનો સંસ્કાર એને ભૂલી ગયા. આપણી ઉપર ભગવાન એવી દયા કરે કે આપણે આ રીતે જીવન જીવીએ. એટલે મારી બાબત કાલે તમને કહ્યું તો અમારી આ પ્રતિક્રિયા છે. ભલે તમે દૂર દેશમાં બેઠા છો પણ હજી ઘણું સમજવા જેવું.
સહજાનંદ સ્વામી, એ અયોધ્યા પ્રસાદજી મહારાજ, એ રઘુજી મહારાજ, એ ગોપાલાનંદ સ્વામી, એ ગુણાત્માનંદ સ્વામી, એ નિત્યાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી. આજે 6 પેઢી થઈ ગઈ છે. આપણે બધાને મહિમા તરીકે બરાબર છે, પણ કાળ બદલી ગયા. સહજાનંદ સ્વામી આ જગતમાં પધાર્યા છે. એ કેવળ જીવના આત્મા એ કોઈ જુવાન નથી, વૃદ્ધ નથી, બાળક નથી. એ સદા એક સરખો જ આ ડગલા પહેરે છે. હવે જૂનો ડગલો કઢાવી નાખ ને નવો હાથ, પણ મનાતો નતું. જયારે ઓલું બતાવ્યું ને ત્યારે મનાય. હા, તો કે દીધે રાખ, તો હવે દીધે રાખો. છોડવા જ મીંડ્યો પાણી, કાંઈ વિચાર જ ન કર્યો. અવિચાર ઉલટી પ્રાર્થના કરી, એ ભગવાન ભૂલ્યો, તમે મને બહુ સમજાયો, એટલું જ નહીં પણ હું જિંદગીથી તમારી ભેળો છું. તમને ભગવાન જાણતા છતાં ક્યારેક ક્યારેક ઉતાવળીમાં હું બોલી જતો, એ કૃષ્ણ ઉભો તો રે, એમ બોલી જવાનું. એ મિત્ર સખેતી મતવા પ્રસભમ યદુકદમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખે, અજાનતા મહિમાનમ તવેતમ મયા પ્રમાદાત પ્રણય.